ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળનો અભ્યાસ કર્યો હતો, જેનો પાઠનો પ્રકાર છે આત્મકથા ખંડ. લેખક છે ચંદ્રકાંત પંડ્યા. અને જે પહેલાં બે પેરેગ્રાફ જોયા હતા એમાં રૂઢિપ્રયોગને શબ્દોના અર્થ જે લખાવ્યા હતા એ તમને હોમવર્કમાં આપેલા અને લેખક પરિચય પણ તૈયાર કરવા આપેલો. આજે હવે આપણે આગળ પાઠ જોઈશું. પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે જીવલો દાનતનો શુદ્ધ હતો. શાહુકારના પોયરા એટલે કે છોકરાઓ પ્રત્યે એને ખૂબ પ્રેમ હતો. શાહુકારના જેની પાસેથી એને પૈસા લીધા છે એના દીકરાને ક્યારેય કોઈ પ્રકારની મુશ્કેલી પડવી જોઈએ નહીં એવું વિચારીને એના વર્ષો સારા હોય કે ના હોય, એટલે કે એના ખેતરમાં સારો પાક થયો હોય કે ના થયો હોય તો પણ એ દર વર્ષે વ્યાજ પેટે લાકડા, કઠોળ, અનાજ, ગોળ, શેરડી એ બધું અને ઢોરને ખાવાનું ઘાસ આ બધું એમ કે સાહુકારના ઘરે જમા કરાવી આવતો. અને આ રીતે એ દાનતનો શુદ્ધ હતો એવું પણ આપણે કહી શકીએ. ત્યાં સુધી પાઠ જોયો હતો. આજે હવે આપણે આગળ પાઠ જોતા. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, એટલે ભીખુ ઉપર એને પુષ્કળ પ્રેમ હતો. બોર, શેરડી, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. એ મારા માટે કંઈક ને કંઈક ખાવાનું એમ કે લઈ આવતો. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવતો. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. ગરીબ હતો, વસ્ત્રો ઘરમાં હતા નહીં, નાહવા ધોવા માટે પણ સાબુ કે એવી કોઈ વ્યવસ્થા ન કરી શકાય, એટલે વસ્ત્રોના અભાવે એક લંગોટી પહેરતો અને એ પણ કેવી હોય, મેલી ગયેલી અને જીર્ણ થઈ ગયેલી, એટલે કે ઘસાઈ ગયેલી, અને એવો એનો પોશાક હતો. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, ખાધા પીધા વગર. માણસ ખાવા પીવામાં પાછો રહે અથવા તો ખાવા પીવાનું ના હોય તો માણસ ગમે તેટલો યુવાન હોય, નાની ઉંમરનો હોય તો પણ ખખડી જાય અને એનું શરીર અશક્ત બની જાય. એટલે જીવલાને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડતી પૈસાના અભાવે, જેના કારણે જુવાનીમાં પણ ખખડી ગયું હતું, શરીર અશક્ત થઈ ગયું હતું, હાડપિંજર જેવું હતું. તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવું હતો. જીવલો તો એવો હાડપિંજર જેવો હતો જ, પણ એનો પુત્ર અર્ધનગ્ન એટલે કે અડધા જ વસ્ત્રો ધારણ કરેલો, અર્ધનગ્ન દશામાં અને અતિશય ગરીબ, દરિદ્રતાને પણ શરમ આવવી એટલે અતિશય ગરીબાઈ હોવી, અતિશય ગરીબીને કારણે એના પર પણ દયા આવે એવી એની હાલત હતી. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. એટલે જીવલાના કુટુંબની આવી દશા હતી, મતલબ ખાવા પીવા કશું હતું નહીં, ઘરમાં પહેરવા માટે, બાળકોને પહેરાવા માટે પૂરતા વસ્ત્રો નહોતા, છતાં પણ એની અમારા શાહુકારો પ્રત્યે જે વફાદારી હતી એ વફાદારીને હું મૂંગે મોઢે જોઈ રહેતો. મૂંગે મોઢે હું જોતો, એની સાક્ષી હું સ્વયં પૂરું છું એમ કહે છે. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલી. બાપુ જ્યારે ગુજરી ગયા એના પછી બા મને એમને ત્યાં ઉઘરાણીએ મોકલતી હતી. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા એ ગામમાં. મરગમાળ જે ગામ હતું એ ગામમાં જીવલા ઉપરાંત પણ બીજા બે લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના હતા. એટલે જીવલાની સરખામણીમાં, એટલે જીવલાની સ્થિતિ પેલા બે જે લેણદાર હતા એના કરતાં વધારે ખરાબ હતી. એટલે ભીખુ એમ કહે છે કે જીવલાની પરિસ્થિતિ કરતાં એ બેની પરિસ્થિતિ થોડી સારી હતી. એટલે મરગમાળમાં જ્યારે જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા, તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. એ લોકો નિયમિત વ્યાજ પેટે જે પૈસા આપવાના થતા હોય એ આપી જતા હતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલું, ભાંગી જવું એટલે હતાશ થઈ ગયું, ભાંગી જવું એટલે હતાશ થઈ જવું.
દરિદ્રતાને પણ શરમ આવે એવું, એટલે ગરીબાઈ, અતિશય ગરીબાઈ હોવી. દરિદ્રતાને પણ શરમાવે એવું, એટલે અતિશય ગરીબાઈ, અતિશય ગરીબાઈ હોવી, અતિશય ગરીબાઈ હોવી. વર્ષ નબળું પડવું, વર્ષ નબળું પડવું. વરસાદ, પૂરતો વરસાદ ન થતા, પૂરતો વરસાદ ન થતા પાક સારો ન થવો, પાક સારો ન થવો. આછું પાતળું ખાવું, એટલે ઓછું વધતું ખાવું. આછું પાતળું ખાવું એટલે ઓછું વધતું ખાવું, ઓછું વધતું ખાવું. તો લેખક ભીખુ કહે છે કે એ વખતે જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો સાવકાર કરેલો. એટલે પત્નીનું 12મું કરવા માટે, 12મું કરવું એટલે મરનારના 12મા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી. મરી ગયો હોય જે વ્યક્તિ, એના 12 દિવસ થાય એટલે એની પાછળ કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા, એને શું કહેવાય? 12મું. તો પત્નીનું 12મું કરવા માટે પાછું એને બીજા વ્યક્તિ પાસેથી પૈસા લીધેલા, એટલે બીજો સાવકાર કરેલો. એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય, એટલે એ સાવકાર પણ જીવલાને કડક ઉઘરાણી કરતો. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલી, રવિવારના દિવસે બા મને મોકલી ઉઘરાણી કરવા. રોજ તો હું શાળાએ જતો હોઉં, પણ રવિવારે રજા હોય એટલે બા મને ઉઘરાણીએ મોકલી. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. ભાતું, ભાથું એટલે મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું અથવા ભોજન, મુસાફરીમાં સાથે લીધેલું ભોજન એને ભાથું કહેવાય. તો ભાતામાં કોઈક વાર બા મને સુખડી બનાવી આપતી, તો કોઈ વાર મને શક્કરપારા બનાવી આપી. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણી જવાનું જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. રસ્તામાં ચાલતા ચાલતા જતા હોઈએ એ વખતે ઋતુ પ્રમાણે ફળ ખાવા મળે. પછી ત્યાં થઈને વહેતી નદીમાં નાહવાની પણ મજા આવે, અને થોડું ઘણું ખાઈએ રસ્તામાં મળે, અને બાકીનું ઘર માટે પણ લાવતા. કઈ કઈ વસ્તુ ખાતા? તો ચણાનો ઓળો, ઓળો એટલે લીલા ચણાના પોપટા જે હોય ને એનો પોંક, લીલા ચણાના પોપટાનો પોંક, ઓળો. લીલા ચણાના પોપટાનો પોંક. લીલા ચણા હોય એના જે પોપટા હોય એને શેકીને ખાવાના, અને શેરડી, બોર ને કેરી જેવું પણ રસ્તામાં જે મળે ખાવાની મજા આવતી, અને ઘર માટે પણ તેવું લાવતા. સાથે બે મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર પણ પડે નહીં. સાથે મિત્રો હોય એટલે રસ્તો ક્યારે પસાર કરી દીધો એની પણ કંઈ ખબર ના પડે. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરદમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ અને રસિક હતા. એમના જે બે મિત્રો હતા, મોહમ્મદ અને રસિક, એ પણ એમની સાથે હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું
એટલે બાએ કશું ભાથું બંધાવ્યું નહોતું. બીજે ઉઘરાણી કરવા જવાનું હતું એટલે બાએ કશું ખાવા માટે આપ્યું નહોતું. એટલે એમ કે હમણાં જઈને પાછું આવશે એટલે ઘરે જમી લેશે એમ કરીને કશું બાએ આપ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. અમે જીવલાને ઘેર પહોંચ્યા ત્યારે માલુમ થયું કે જીવલો કામ અંગે ક્યાંક બહાર ગયો હતો. એટલે કે ખબર પડી કે જીવલો ઘરે નથી એમ. 12 વાગતા આવી પૂઘે એટલે પૂઘે એટલે પહોંચશે. 12 વાગ્યા સુધીમાં એ આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું. ગોવિંદ એટલે જીવલાના દીકરાએ એવું કહ્યું કે 12 વાગ્યા સુધીમાં આવી જશે. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. અમારી પાસે સમય હતો એટલે એમ થયું કે લાવો ને ખેતરમાં જતા આવીએ. તો સમયનો સદુપયોગ કરવા અમે ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંધેલી બોર ખાધા. ખેતરમાં બોરડી હતી એ બોરડી ઉપરથી અમે બોર લીધા અને ખાધા ને ગજવાએ ભર્યા. ખાધાએ ખરા અને ખાવા ઉપરાંત જે લીધા એનાથી પહેરણ જે પહેરેલું હતું એના ગજવા પણ ભર્યા, ખિસ્સા પણ ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચાં તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠોંસીને ભરી. એની પાસે જે થેલી હતી એ થેલીમાં મરચાં રીંગણી બધું વીણીને ખેતરમાંથી ભર્યું પણ ખરા. ઠોંસીને ભરવું એટલે દાબીને ભરવું. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપે તે લીધા. ગોવિંદે પાછા બાવળના દાંતણ આપે. અત્યારે તમે બ્રશ કરો છો, બાકી બાવળના દાંતણ જ કરવામાં આવતા પહેલાં. ઠાંસીને ભરવું એટલે દબાવીને ભરવું. એટલે ગોવિંદે પાછા બાવળના દાંતણ પણ કાપી આપ્યા. તો બાવળના દાંતણ પણ કાપી આપ્યા તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. જીવલાની ઝૂંપડીએ પાછા આવ્યા ને ત્યાં સુધીમાં તો જીવલો ક્યાંક ગયો હતો, ત્યાંથી પાછો આવી ગયો હતો. તેણે પૂછ્યું ભીખલા બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો છે? એટલે ભીખાને પૂછ્યું કે કંઈ ખાધું કે ભૂખ્યા છો હજુ તમે? કંઈ ખાધું કે ભૂખ્યો છે? ડોશીએ શું બાંધી આવેલું છે? ડોશીએ શું આપ્યું તું બાથામાં એમ? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાથું નથી લાવ્યા. એટલે ભીખુ કહે છે કે અમે તરત પાછા જવાના હતા ને એટલે ભાથું લાવ્યા નથી. અમે તરત પાછા જવાના હતા એટલે ભાથું લાવ્યા નથી. જીવલો કહે પોયરા ભૂખ્યો તો ની જ જવા દો. પોયરા એટલે છોકરા કહે છે કે તને ભૂખ્યો તો હું પાછો નહીં જ જવા દઉં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. તને દાળ અને ચોખા આપું છું તું ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. દાળ ભાત ને ખીચડી ને એવું પાછું ભીખાને ભાવે નહીં. એમ કહી ગોવિંદને ભાવે નહીં ને એ કડાકૂટ કોણ કરે? પછી માથાકૂટ બનાવવાની માથાકૂટ કોણ કરે એમ? એટલે ના પાડી. મેં કહ્યું કે ના ભાઈ, ખીચડી અને ભાત કે એવું કશું અમારે ખાવું નથી. એટલે કે મેં ના પાડી. પણ જીવલો એમ શાનો માને? જીવલો એમ માને એમ નહોતો. ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે શીરો. એને ખબર હતી, કારણ કે અવારનવાર ભીખલાને ત્યાં જીવલો જતો એટલે એને શું ભાવે શું નહીં એની એને ખબર હતી. એટલે કહે છે કે એને શીરો બહુ ભાવે. એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું અને મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. મને શીરો બહુ ભાવે એટલે મારા માટે મેં ખીચડી ખાવાની ના પાડી. એટલે મારા માટે શીરો બનાવવા માટે એને ગોવિંદને ઘી લેવા મોકલ્યો અને દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. થોડો ગોળ પણ આપ્યો, ચોખા દળાવીને લોટ આપ્યો અને ઘી પણ અપાવ્યું અને 3 પથ્થર મૂકીને ચૂલો બનાવ્યો. અને પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. તાંસડું એટલે છાલિયું.
તાસડું. કાંસાના તાંસડામાં એમ કે શીરો જેવો આવડે એવું બનાવેલું લાકડાના તવેકાથી. જીવલો કેળના પાન કાપી લાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો હતો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા. કેળના પાન ક્યાંકથી લાવ્યો અને ગોવિંદે થોડાક કાંદા એટલે ડુંગળી સમારી આપી. અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. કોણ 3? લેખક એટલે કે ભીખુ અને એમના 2 મિત્રો શીરો ખાવા માટે બેઠા. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. એ કેટલા ભાવથી એને શીરો બનાવી આપ્યો હતો તો એ ખાવું એમ કે એનો આનંદ કંઈક ઓર જ હોય છે, કંઈક જુદો જ હોય છે. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાએ પૂછ્યું, જીવલા થોડા પૈસા આપશે કે? કારણ કે ઉઘરાણી માટે આવ્યો હતો એટલે જવા નીકળ્યા એ પહેલાં પૂછી જોયું કે થોડા પૈસા થાય એવા હોય તો આપે તો સારું એમ. થોડા પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. એટલે જીવલાએ કહ્યું, પૈસા એટલે પૈસા, પૈસાની જોગવાઈ તો હમણાં થાય એમ નથી. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. પોતે પૈસા નહીં આપી શકે એવી લાચારી એને વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળને રીંગણા લઈ આવ્યો. ખેતરમાંથી તો મરચાં અને રીંગણાને બધું લઈને આવ્યો તો પાછો ગોવિંદ વાડામાંથી વાલોળ લઈ આવ્યો. એટલે વાલોળ અને રીંગણા પાછો લઈ આવ્યો. અમારી થેલી તો ભરેલી હતી. ખેતરમાં ગયા હતા ત્યારે થેલી તો ભરીને શાક લાવ્યા જ હતા. એટલે એને મૂકવા કે આવે ગોવિંદ લાવ્યો એ રીંગણા અને વાલોળ મૂકવી ગયા. એટલે મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. એકાદ થેલી હોય તો મને આપ એમ કહ્યું. ત્યારે જીવલો કહે, બોડીને તો વળી કાંકી કેવી? એટલે જેને માથામાં ટાલ હોય એને કાંસકો એની પાસે હોય, માગો તો તમને મળે નહીં. તો અહીંયા બોડીને તો વળી કાંકી કેવી એ કહેવત મૂકીને લેખક આપણને એ તરફ ધ્યાન દોરે છે કે ગરીબ માણસ પાસે વળી થેલી જેવી વસ્તુ ક્યાંથી હોય એમ. ગરીબ માણસ પાસે થેલી જેવી વસ્તુ ક્યાંથી હોય? એટલે જીવલાએ કહ્યું કે અહીંયા ખાવાના ફાંફા છે તો અમારી પાસે વળી થેલી ક્યાંથી હોય એમ. બોડીને તો વળી કાંકી કેવી કહેવતનો અર્થ. બોડીને ત્યાં વળી કાંકી કેવી. ગરીબ પાસે થેલી જેવું ક્યાંથી હોય? ગરીબ પાસે થેલી જેવું ક્યાંથી હોય એમ કહીને પોતાની અત્યંત દારૂણ પરિસ્થિતિ એને જીવલા સમક્ષ રજૂ કરી. ભીખુ સમક્ષ રજૂ કરી. ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. ઘરમાં ત્યાંથી એટલે ગમે ત્યાંથી ફાટેલો કાપડનો ટુકડો ક્યાંક શોધી આપ્યો અને પછી એ ટુકડાને રીંગણા અને વાલોળ બાંધીને ત્યાંથી એમ કે લેખક કહે છે કે અમે નીકળ્યા. આમ અહીંયા આપણે જોયું કે જીવલો એની પાસે કશું ખાવા પીવાનું છે નહીં. ઉપરથી એની પત્નીનું મૃત્યુ થતાં એને 12મું કરવા માટે પણ બીજા સાહુકાર પાસેથી એને પૈસા લેવા પડ્યા છે. ખેતરમાં પાક સારો થયો નથી. વરસ આવા ખરાબ વર્ષો આવવાથી, વરસાદ સારો ન થવાથી એ દેવું ચૂકવી શકતો નથી. ઘરમાં છોકરાઓને ખવડાવવા પીવડાવવા માટે પણ એની પાસે કશું છે નહીં અને પહેરવા માટે પણ લુગડા લત્તા છે નહીં. એવી દારૂણ પરિસ્થિતિ છે. જ્યારે લેખક એટલે કે ભીખુ એમના ઘરે ઉઘરાણીએ આવે છે ત્યારે જીવલો નથી અને પછી એના ખેતરમાં જાય છે તો મરચીને રીંગણી થેલી ભરીને રહેતો આવે છે. તેમ છતાં એને પાછો જીવલો ઘરે પાછો આવે ત્યારે જીવલો એને પૂછે કે ભાઈ તે કશું ખાધું? જો ખાધું ના હોય તો હું તને એમને ભૂખ્યો જવા દઈશ નહીં. અને પ્રેમથી એના માટે શીરો બનાવવાની સામગ્રી
જેમ તેમ કરીને આડેથી એ ભેગી કરીને એને ખવડાવીને મોકલે છે. અને સાથે સાથે રીંગણા અને મરચાં ને બધું શાકભાજી પણ એને ભરી આપે છે. અને કહે છે કે જ્યારે રીંગણા અને વાલોળને ભરવા માટે થેલી માગે છે ત્યારે એ પોતે લાચારી અનુભવે છે અને કહે છે કે મારા જેવા ગરીબ પાસે થેલી ક્યાંથી હોય ભાઈ, એમ કહીને એની એ કેટલી દારૂણ પરિસ્થિતિ છે એનું ત્યાં લેખક અનુભવે છે. અને એની ગરીબાઈ એ કેટલી ગરીબાઈમાં જીવી રહ્યો છે એનો પણ લેખકને અનુભવ થાય છે. ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો અને તેમાં રીંગણા અને વાલોળ બાંધીને લેખક ત્યાંથી ચાલી નીકળ્યા. તે રાતે મને મોડા સુધી ઊંઘ ના આવી. ઘરે આવ્યા પણ લેખકને તો પહેલાં જ વિચારો આવ્યા કરે છે કે કેવી દારૂણ પરિસ્થિતિમાં જીવલો પોતાનું જીવન જીવી રહ્યો છે, તો એ સાવકારનું ઋણ તો કેવી રીતે ચૂકવી શકશે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ. કારમી એટલે ભયંકર. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી પરિસ્થિતિ ગરીબાઈ જોઈ મને યાદ આવે એનું વાક્ય, બોડીને તો વળી કાંકી કેવી. એનું જે પેલું વાક્ય હતું કે બોડીને જેમ માથામાં ટાલ હોય એને કાંસકાની જરૂર ના હોય, એની પાસે કાંસકો ના હોય, એવી રીતે જે માણસ અત્યંત ગરીબ છે, જેને ખાવા પીવા માટે કશું જ નથી, એવા વ્યક્તિ પાસે વળી આવી થેલી જેવી વસ્તુ ક્યાંથી હોય. એટલે કહે છે કે બોડીને તો વળી કાંકી કેવી, ઘડી ઘડી યાદ આવ્યા કરી. અને એ વાક્ય જે જીવલાનું હતું કે બોડીને તો વળી કાંકી કેવી, એ વાક્ય એમને આખી રાત એમની નજર સમક્ષ તરવડતું રહ્યું, યાદ આવતું રહ્યું. આખી રાત અજંપામાં ગાળી. અજંપામાં એટલે અશાંતિમાં. અજંપામાં ગાળવું. અજંપામાં ગાળવું એટલે અશાંતિમાં. અજંપામાં ગાળવું. અજંપામાં ગાળવું. અશાંતિમાં ગાળવું. આખી રાત અશાંતિમાં ગાળી. હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. એમને મનમાં એવો ભાવ થયો કે જીવલાની આવી દશા કરનાર હું જ છું. અમારા જેવા સાવકારોને લીધે જ બિચારા આવા ગરીબ લોકોની આવી સ્થિતિ થતી હોય છે. એટલે બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. ટીકી ટીકીને જોવું એટલે તાકી તાકીને જોવું. અને પેટમાં ખાડા પડવા એટલે ખૂબ ભૂખ્યા, ખૂબ ભૂખ લાગવી. તો અમે જ્યારે શીરો જમતા હતા ત્યારે જીવલાના છોકરાઓ બિચારા કેવું અમારી સામે ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો તો કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો. ભણવા ગણવાની ઉંમરે એમ કે જીવલાના છોકરાઓ કોઈ ખેતરમાં જતા તો કોઈ ચાર કાપવા જતા તો કોઈ સાવકારની વેટ કરવા માટે જતા. અને પોતાનું ગુજરાન ચલાવવા માટે એ ભણવા કરવાનું છોડી દઈને કોઈને કોઈ કામે આટલા નાના છોકરાઓ એમ કે જતા. એટલે કહે છે કે તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયાઓમાં જતો એટલે ગાયો ચારવા જતો, તો કોઈ ખેતરમાં ચાર કાપવા માટે જતો, તો કોઈ બળતણ ભેગા કરી લાકડા એકઠા કરવા માટે જતો, તો કોઈ શેઠિયાને ત્યાં સાવકાર પેટે વેઠ કરતો. સાવકારી પેટે વેઠ કરવી એટલે સાવકારનું કરજ ચૂકવવા માટે મજૂરી કરવી. ત્યાં હું બીજો સાવકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાઓની આવી હાલત અને હું બીજો સાવકાર એના ઘરે બેઠા બેઠા એના જ ઘરમાંથી બનાવેલો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જ ઝૂંટવ્યો છે. એના છોકરાઓના મોંનો કોળિયો મેં જ ઝૂંટવ્યો છે.
કોળિયો ઝૂંટવી લેવો એટલે ગરીબની આવકની ઉચાપત કરવી, ગરીબની આવકની ઉચાપત કરવી એમ મને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. એ પણ ઓછું હોય એમ એને પાછી ઉપરથી મને 2 થેલી ભરીને શાકભાજી પણ આપી. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો અને મારી જાત ઉપર મને નફરત થઈ કે આટલા ગરીબ માણસની પાછી એ પણ શાકભાજી આટલી થેલીઓ ભરીને લાવ્યા, એ પાછી મફતમાં. આટલું દર વર્ષે એ આપી જાય છે, છતાં એના વ્યાજ પેટે અમે એને ન ગણતા વ્યાજનું વ્યાજ તો ઉપર ચોપડામાં ચડાવ્યા જ કરીએ છીએ. એ બિચારા અભણને કંઈ ખબર નથી પડતી, એટલે એને તો એવું જ છે કે ચોપડો, સાવકારનો ચોપડો જે બોલે એ જ સાચું. તો આવા અમારા ઉપર એમ કે અમારા જેવા સાવકારો ઉપર અપાર વિશ્વાસ મૂકનાર ગરીબોને અમે લૂંટીએ જ છીએ એવો ભાવ એ દિવસે આખી રાત લેખકના મનમાં જાગતો રહ્યો. એવા વિચારો આવતા રહ્યા અને આખી રાત એ શાંતિથી ઊંઘી શક્યા નહીં અને આખી રાત એમની અશાંતિમાં ગાળી. અને ખરેખર એમને પોતાના ઉપર તિરસ્કાર થયો કે ગરીબની આવી પરિસ્થિતિ માટે અમારા જેવા સાવકારો જ જવાબદાર છે, અને છતાં આજે આવા સાવકારો ખુશીથી આનંદથી રહે છે અને ગરીબો બિચારા ખૂબ જ ગરીબીમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. તો આજે આપણે જેટલો પાઠ જોયો એટલા પાઠમાંથી તમારે 10 હેતુલક્ષી પ્રશ્નો બનાવીને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.